હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં છો, અમે પણ મજામાં છીએ. તો ફેમિલી, વાગી રહ્યા છે અત્યારે સવારના 9:30 અને આપણે થઈ ગયા છીએ રેડી. જો કે ઘરમાં બધા જ રેડી થયા છે. આજે કેમ રેડી થયા છે ને આપણે ક્યાં જવાનું છે ને, ચલો મમ્મીને પૂછીએ. મમ્મી, કેમ નવી નવી સાડી પહેરીને રેડી થયા ભાઈ? આજે જવાનું છે ભાયલા શાકોત્સવ છે. ઓકે, એટલે એમ ને. હા. તમારે જવાનું છે રોટલા બનાવવા વેલા એટલે જો આપણે વેલા રેડી થઈ ગયા છીએ. મમ્મી આવશે થોડી વાર રહીને પછી. તો ચલો નીકળીએ હવે ભાઈલા જવા માટે. મજા આવશે આજના બ્લોગમાં, તમને કંઈક નવીન જોવા મળશે. જો કે મારો બ્લોગ હતો લાસ્ટ યરનો, એ પણ છે, ના જોયો હોય તો જોઈ લેજો, મજા આવશે. અને આજના બ્લોગમાં કન્ટિન્યુ એન્ડ સુધી બન્યા રહેજો. નીકળીએ હવે આપણે અને ભાઈલા જઈને મળીએ. મોંઘેરા મહેમાન, આવો આવો. તમારા ગામડે ઘરે આવ્યા. સારું ને, લો સરસ. હું આવી જ છું, હજુ થોડી વાર લાગી. બસ સારું હો. જો અત્યારે આવી ગયા આપણને મળવા માટે. હા તો મિત્રો, હું આવી ગઈ છું અત્યારે અહીંયા અમારા ગામના જીનમાં, કારણ કે ત્યાં જ આ શાકોત્સવનો જમણવાર ને એ બધું થવાનું છે. શાકોત્સવ છે એ સાંજે છે, પણ અત્યારથી એની તૈયારી ફૂલ થઈ ગઈ છે. તમે મારી પાછળ જોઈ શકો છો, કારણ કે એ લોકો છે ને અત્યારે જે શાક વઘારવાનું છે, સાથે ખીચડી ને કઢી ને બધું બનાવવાનું છે ને, એની તૈયારી કરી રહ્યા છે અત્યારે. બસ ચલો આપણે જઈએ હવે અંદર રસોડામાં. અહીંયા રસોડામાં ફૂલ તૈયારી થઈ રહી છે અત્યારે શાકને વઘારવા માટેની. બધા જ શાકભાજી સમારાઈ ગયા છે. અહીંયા બતાવું, ખાસ છે રીંગણા. શાકોત્સવના શાકમાં આના વગર છે ને શાક બને જ નહીં. રીંગણા ખાસ છે. ભક્તો અહીંયા શાકોત્સવમાં સેવામાં જોડાયા છે, એમના બપોરના ભોજનની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વામીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.
સભા પૂરી કર્યા પછી પ્રસાદી લઈને હવે આપણે પહોંચી ગયા છીએ અહીંયા ધોળકા આપણા ઘરે. અને આજનો દિવસ આપણો કંઈક આવો રહ્યો છે. મજા આવી ગઈ મને તો બ્લોગ ગમ્યો હોય તમને તો લાઈક કરતા જજો, શેર કરતા જજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો. મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે. પણ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી ઓન કરજો એટલે મારા અવનવા બ્લોગ તમને મળતા રહે. તો મળીશું ફરીથી નવા એક બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.